જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયો, જેમાં અનેક લોકો મોતને ભેટ્યા તો અનેક લોકો ઘાયલ થયા। આ હુમલાથી આખો દેશ થથરી ઉઠ્યો છે। હુમલાખોરો પાકિસ્તાનથી જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઓછામાં ઓછા 56 વિદેશી આતંકવાદીઓ સક્રિય હોવાનો અંદાજ છે। એમાંના 18 જૈશ-એ મોહમ્મદના, 3 હિઝબુલ મુજાહિદ્દીનના અને 35 લશ્કરે તૈયબાના હોવાનું કહેવાઈ રહ્યું છે। આ આંકડા સુરક્ષા દળો દ્વારા જાળવવામાં આવેલા રેકોર્ડમાં દર્શાવ્યા છે। પહેલગામના હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના આતંકવાદી જૂથે સ્વીકારી છે। સુરક્ષા દળોનો રિપોર્ટ કહે છે કે જમ્મુ કાશ્મીરમાં 17 સ્થાનિક આતંકવાદીઓ પણ છે। રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA આ મુદ્દે તપાસ હાથ ધરે તેવી શક્યતા છે। જમ્મુ કાશ્મીરમાં ભૂતકાળમાં પણ પ્રવાસીઓ પર હુમલાઓ થયા છે, પરંતુ હાલમાં પહેલગામમાં જે પ્રકારનો હુમલો થયો તેવું અગાઉ ક્યારેય પણ નથી બન્યું। આ આતંકી હુમલાના પરિણામ ગંભીર આવવાના છે, કારણ કે માંડ બેઠો થયેલો કાશ્મીરનો પ્રવાસન ઉદ્યોગ ફરી ઠપ થઈ જશે, કારણ કે પ્રવાસીઓ કાશ્મીર આવતા ડરી રહ્યા છે। આ ઘટના બનતા ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકોએ જમ્મુ કાશ્મીરનું બુકિંગ પણ રદ કરાવી દીધું છે।